નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે કોરોના વેક્સિન અંગે મોટી જાહેરાત કરી છે. હવેથી કોવિડ-19 વેક્સિન લેવા માટે પહેલાથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કે અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની જરૂર નથી. ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકોને કોરોના વેક્સિન લેવામાં મુશ્કેલીનો સામનો થયો હતો, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ અંગે વધુમાં જણાવ્યું કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સીધા જ પોતાની નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સિન લઈ શકે છે. જ્યાં રસી આપનાર તેમનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરશે અને તે જ સમયે તેમને રસી આપશે. આ પ્રોસેસને સામાન્ય રીતે વોક ઇન કહેવામાં આવે છે. પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર પેટ્રોલ ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50થી ઘટાડીને ₹4 કરવામાં આવી શકે છે. અગાઉ 2017માં રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. ઈંધણ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓના ઊંચા ભાવ વચ્ચે અનાજ માર્કેટોમાં મગફળી સહિત તેલીબિયાની વેચવાલી વધતા તેમના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં પાછલા 1 વર્ષથી ચાલી રહેલો વિવાદ હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ચીની વાયુસેના પૂર્વી લદ્દાખની સામે પોતાના ક્ષેત્રમાં યુદ્ધાભ્યાસ કરતી જોવા મળી છે. આ અભ્યાસમાં ચીનના લગભગ 2 ડઝન વિમાન સામેલ થયા છે. ચીનના લડાકુ વિમાનોના અભ્યાસ પર ભારતીય સેના પર નજર રાખી રહી છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે અભ્યાસ કરનાર લડાકુ વિમાનોમાં 21-22 ફાઇટર જેટનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં ચીનનું J-17, J-16 વિમાન પણ ઉડાન ભરતા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રેગનના અભ્યાસ પર ભારતીય સેના પણ નજર રાખી રહી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.